लेकिन तीखी क्यों नहीं, इसमें मिर्ची ये वो सिर्फ थोड़ी सी डालते हैं इसलिए तीखी नहीं लगती। क्या लिखा है? इसमें छाछ लिखा छाछ लिखा है। छाछ, हिंदी में छाछ को छाछ बोलते हैं। ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. તમને એમ થતું હશે ને આજ કેમ અજવાળું છે? આજે જવાનું જ છે, આજે લાસ્ટ, પણ આજે બપોર પછી છે એટલે આજ થોડીક નિરાત જાગવામાં તે જોકે હમણાં ટેવ પડી ગઈ હતી એટલે હું તો જાગી જ ગયો હતો. મેડમજી સૂતા હતા આજે, થાકી ગયા હશે બહુ. એસા હો ને મેડમજી? મેં તો હજી કોઈ નથી જાગ્યું પણ પછી મેં ટ્રાય કરી આમ તેમ ઓશીકું માથે મૂક્યું નીચે નાખ્યું નો હારે પન્નો થોડોક ટૂંકો પડી ગયો. આજે આપણે છે ને એક મસ્ત નાના એવા છોકરાનું એક નાનું એવું ઇન્ટરવ્યू लिए. हेलो बच्चा, आपका नाम क्या है? भूपेंद्र जोगी. भूपेंद्र जोगी. आप कहाँ रहते हो? यूएस में. यूएसए में कहाँ कहाँ घूमे हो? बहुत जगह. नाम तो बताओ. भूपेंद्र जोगी. भूपेंद्र जोगी कर रहा है. ऐसा थोड़ी, ये तो पार्श्व तलाविया है. आपको देना है इंटरव्यू मैडम जी? जानते हैं? थोड़े समय बाद. जानते हैं आपको सब? ठीक है, चलो तब 9 बज गए हैं. चलो मंजिल की ओर सफर चलता रहना चाहिए. એટલે કહી દે કદી શાયરી બાયરી બોલી દે સફરના બાબતમાં. એમ તું એટલું બધું જ્ઞાન તારી આગળ જો. બસ હાલો હાલો જઈએ છીએ. ઓલા મશીન શરૂ કે જાઓ બાજુમાં મશીન શરૂ કરી દીધું. ચાલો. અને આજે બ્રેકફાસ્ટ કરી લીધો છે. પછી કમેન્ટ આવે છે તમે સવારે બ્રેકફાસ્ટ કરો ને અમે રાતે મોડેકથી વિડીયો જોતા હોય ત્યારે મોઢામાં પાણી આવે છે. એટલે આજ બ્રેકફાસ્ટ અહીંયા ઘરે જ કરી લીધો છે, બહાર નથી કરવાનો. લંચનું જોશું હવે. पार्श्व, लंच का क्या करना है? कुछ नया खाना है आज तेरे को? શું કહેતો તું? પપ્પા મારે કંઈક નવું ખાવું છે એવું કહેતો હતો. ચટાકા લાગવા માંડે પાર્શ્વના. તરત બહારનું વાત આવે ને ચટાકા આમાં ચમતમ થવા માંડે ને જીભમાં. એસા હોતા હે ના મેરે દોસ્ત. ચાલ આજા. મને યાદ જ છે બધું. એ મળશે તો એવી કમિટમેન્ટ નથી. मेरी अमीर दोस्त ગુલાબ કેમ પરસો હમણાં માવજત નથી થતી એટલે નથી આવતા બરાબર. હમણાં બસ કાલથી પાછી માવજત શરૂ થઈ ગઈ બરાબર ને. આવો હવે છે ને મેડમજીને 1:45 આજુબાજુ પેપર સ્ટાર્ટ થશે એટલે 9:15 કે 9:30 જેવું થયું છે. પહોંચી જશું નિરાતે. ને આજે તો કંઈ બ્રેકફાસ્ટનો બ્રેક છે નહીં એટલે નોન સ્ટોપ ઝૂમ જોવા દઈએ એટલે પહોંચી જાય ટાઈમે. કાલ પણ જબરદસ્ત વરસાદ પડ્યો કા. ચાલો 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 રાજકોટના પેસેન્જર બેસી જજો. परसों आज तो सोना भी नहीं है और कुछ नहीं करना, नज़ारा देखने है ना सिर्फ. रीडिंग भी करना है. રીડિંગ કરના હે, કલ ટેસ્ટ હે. ઓહો હો. પાર્શ્વ અને ગાડીમાં રીડિંગ કરશે અને મમ્મી રીડિંગ કરશે. અશક્ય વસ્તુઓ છે ને મેડમજી ક્યારેક લઈ આવે દુનિયાની સામે. આજે પણ કાંઈ વાંધો નહીં. આજે આપણે પ્રત્યક્ષ દર્શન કરશું. પ્રત્યક્ષ કાંઈ થાય નહીં. અને એવી ખોટી ઓલી કેવી કહેવાય દીવા સ્વપ્ન ના જોવાય. ચલીએ. મેં પાછી મૂકી દીધી બેટા. મમ્મી એ ના નહોતી પડી કે પડીકા કઈ નહીં. શું કહી દઉં પણ ખીચામાં થોડી ક્યાંય વેફર હમાય પાર્શ્વ તું તે ખરો લાગે છે. ખીચા તો પાછો અહીંયા છે. પકડાઈ ગઈ. સારું ચાલો હજી વાર છે હો પણ અત્યારમાં ન હોય બરાબર ને. હા ગોતી લીધી ને. હવે ગોતી લો તમે, ગોતી લો.
મેડમે હમણાં કેવા મજાક કરી નાખ્યો ખબર તમને લોકોને? એને હમણાં છે ને, હમણાં નહીં, આમ તો મેડમને રહીને આંખના નંબર આવ્યા મારા પછી 10 વર્ષે. એમાં 1-1.5 વર્ષ પછી કે 2 વર્ષ પછી તો એમાં નંબર ઓછા થયા અને મારે આમનામ સ્ટેબલ જ છે જ્યારથી આવ્યા ત્યારથી આમનામ. એટલે હમણાં મેડમને પાછું ચશ્માથી અથવા ચશ્મા વગરથી તકલીફ થઈ છે જોવામાં. એટલે હમણાં એ કહેતા હતા કે આ પૂરું થાય ને આજે એટલે તરત બતાવવું પડશે એમ પાછું નંબર ને આ ને એમ. એટલે મેં કીધું પણ મેં આવો કેસ પહેલી વખત જોયો એમ કે જેને 6 મહિને વર્ષ દિવસે નંબર વધઘટ થતી હોય એવું. તો કે તમારે બધાને એવું કઈ કામ ન રહી ને એટલે કે તમારે નો એવા ચેન્જીસ થાય એમ. મારે તો આંખનું કામ રહે એમ. એટલે મને બહુ હસવું એવું, બહુ એટલે બહુ. મારે કઈ આંખનું કામ જ ન રહે. નહીં એવું નથી એમ, ઈ અર્થમાં હું નથી કહેતી. હું તો એટલા માટે કહેતી હતી કે બરાબર છે એને આખો દિવસ મોબાઈલ ને લેપટોપ ને એની હારે જ એને કામ પાડવાનું હોય એટલે ઈ તો કઈ પ્રશ્ન નથી. પણ વાંચવા માટે ને લખવા માટે આજે ખેંચાય ને આખો કાયદેસર ફીલ થાય કે આમ ખેંચાય, આમ એનર્જી ખેંચાતી હોય ને અંદરથી એવું લાગે. અને એટલું બધું હમણાં તો છેલ્લા ઘણા સમયથી વર્કલોડ રહે છે ને એમાં બાકી હતું તો આ એક્ઝામ આવી એટલે એનું હારવાર શરૂ થાય. એટલે હું ઈ સંદર્ભમાં કહેતી હતી કે એવું બધું તમારું ન હોય ને, તમારે એક શેડ્યુલ રૂટીન ફિક્સ ચાલ્યું આવતું હોય એમ એમ બસ એમ. બીજું કઈ એમાં હું વિશેષ કઈ નથી કહેતી તમને. વિશેષમાં એટલે મેં ખાલી દાંત જ કાઢ્યા હતા એટલે અમારે ક્યાં કઈ રહી જ છે. ને તમે ખાલી દાંત જ કાઢો, તમે બીજું ક્યાં કઈ કરો. બોલો હમણાં તે કીધું તો એમ. હા એમ હમણાં નો કેવી સરસ વાત કરી હો. જઈ આવશો મેડમ, હું તો એવી નબળી વાત ઉત્સાહથી. કરે છો. અને હવે તું ટેવાઈ ગયો છું, તને ખબર તો છે હવે. હા એમ તો પછી આ ટેવ જાય નહીં પેલા જઈ આવાય એમ. એટલે બહુ એટલે હું તમારા ફાયદા માટે કહું છું એમ. 5-7 વર્ષ પહેલા જે સુરતના અપડાઉન ચાલુ હતા ને એમ મને પાછી ફિલિંગ આવી ગઈ કે ના ના હજી વાંધો નહીં આવે, હજી અપડાઉન થઈ શકે એમ. કરીએ આપણે જો સફળતાપૂર્વક આજ સુધી કર્યું, આજ છેલ્લો દિવસ છે અને હમણાં 3-4 કલાકમાં રિટર્ન આવશું એટલે ત્યાં સુધીનું તો બહુ સરસ રીતે કર્યું છે આપણે. બરાબર, એટલે એ અનુભવ ભૂલાઈ જાય ને પેલા જઈ આવીએ. પાક્કું. ઓકે, ક્યાં જાશું એ પછી કહેશું હો, અત્યારે જાશું ત્યારે. હા એમ. હજી તો વાત ચાલે છે. ખોટી વાતો ન કરાય. નહીં નહીં હો, તારે તો બોલવાનું જ નથી હો. કહેવાનું તું થાય ને. બધું રિવીલ કરી દે છો હો પાર્શ્વ. ડીથી ચાલુ થાય છે. ડી થી શરૂ થાય છે એ બરાબર છે પણ તું બધું જ રિવીલ કરી દે છો. એવી રીતે નથી કરવાનું સેજ પણ, પછી પન્નો ટૂંકો પડે છે. સારું ચાલો મળીએ હવે થોડી વાર પછી. યા તવે પે ફ્રાય હોગા. ચાલો થોડા હલકા થવાનો સમય આવી ગયો છે. જે પેસેન્જરોને હલકા થવાનું હોય એ નીચે ઉતરી જજો. ભૈયા ઓલ ઇઝ વેલ. કોપીરાઇટ આ જાયગા પરશુભાઈ. આજ પણ કાંઈ નથી. એવું થોડું હાલે યાર, તું પછી 2 વખતમાં પછી હરેરી જાય એમ થોડું હાલે. અરે કંઈક જરાય ગોત. મોરેરી નથી ગઈ. પાક્કું કહું કંઈક હમણાં ગોત. તમને. કહું પાક્કું. आज तो फील फ्री होता लग रहा होगा ना अभी से. જી તો છે, આમ ફીલ ફ્રી થવાની ઉતાવળ છે હવે. આમ ઝડપથી આ થોડુંક તો કલાક લાગતું હોય ને. થાય. હા એમ તો ઘણું બધું લાગે છે. ચાલો કેટલી મિનિટની વાત છે? 46 મિનિટ એમાં બતાવે છે પણ એટલી બધી ના થાય. ઈ નિરાત વાળાનું બતાવે. હું ઈ નિરાત વાળો જ છું, વાતું કરું ખાલી, બાકી એવું કઈ ન હોય. હવે આપણે ક્યાં એવી ગરમ લોહી હવે રહ્યું નહીં. એ કરતા એવી જરૂરિયાત નથી. હર્ષ શું નીકળ્યું? સાયકલની ટોળિયું. તમે બધા નીકળો ત્યારે એમ કોક કહેતું હશે ને કે સાયકલની ટોળિયું નીકળી. હીરો હા હીરો, હા. વાહ રાજા વાહ. રાજા પીછે ચલા ગયા. પણ કેમ પણ એની અદા હે સ્ટન્ટ હતા સ્ટન્ટ. એમ જોઈએ જરા સ્ટન્ટ. ઘરે ખબર નહીં હોય કે ઘરે બાળક આવું ઘરે stunt ખબર કરે, થતી હોય તો સ્ટન્ટ શેનો થાય? પાપા હમ ત્યાં એક યુનિવર્સિટીમાં એક ગ્રાઉન્ડ ક્રિકેટનો હતો, મજા આવી જાય. શું હોત? છે જ. ક્રિકેટનું ગ્રાઉન્ડ ત્યાં કેટલા બધા ગ્રાઉન્ડ છે પણ ત્યાં રમવા કોઈ નથી દેતું. પણ આ બપોર વચ્ચે રમવાનું ય ન હોય ને એટલા તડકામાં. તડકામાં તો મજા આવે. નહીં અચ્છા લગતા. તો પછી રમવું કે
આટલા મોટા ગ્રાઉન્ડમાં. આજે તને રમવાનો મોકો જ નહીં મળે બેટા. મેડમજીની યુનિવર્સિટી આવી ગઈ છે. શું થયું તું પાછું હમણાં? હું આમ સીન રિક્રિએશન બતાવી. જો હું આમ આમ ખોલવા જતો હતો, પછી થોડોક આમ પાછળ છે ને તો મને લાગ્યું કે વાઘ હતો, પછી જોયું કે અહીંયા કાંટા કાંટાવાળું ફૂલ હતું. એટલે જો આમ આખો પડી ગયો તો મારું શું? તો કાંઈ પડવા જ ન દે ને. પપ્પા બાજુમાં જ ઊભા હતા. પપ્પા આમ કરી લે સીધા. જો માધા પીછે જો આ આમ ભાઈ એ ફેંકી દે હાથમાં, ઘૂસી જશે ને. થોડું ઘૂસી જ જાય બેટા, એની મજાક ન હોય. મમ્મી ક્યાં ખાશે? મમ્મી એક્ઝામ દેવા જાય ને પછી આપણે જમવા જતા રહીએ. પણ મમ્મી શું ખાશે? ભાઈ મમ્મીની ઉપાધિ કરી મને, તું તારું કરીને. કેમ તું આખી બપોર આમ નમ જ રહીશ? મમ્મી છે ને પછી મમ્મી છે ને રિટર્નમાં કંઈક સારું સારું ખાવાની છે. મોમોસ से ખાધા ને તો મને એક આપજો. उसको पढ़ने दे थोड़ी देर, उसके साथ मत बात कर, फिर अपने को बोलती है कि मुझे पढ़ने दो, ऐसा बोलती है. मम्मी जाना है? जाना पड़ेगा ना. થઈ ગયો ટાઈમ. आखिर वाला दे देते हैं, बात खत्म. અમે અહીંયા વન ભોજન આજે કરશું. પાર્શ્વને મેં કીધું એક હોટલમાં લઈ જાઉં સરસ મજાની, પણ પાર્શ્વએ એવું કીધું કે નહીં મને ઝોમેટો કરી દો, મેં ઇધર ખાના ખાऊंगा. તો અમે અહીંયા વન ભોજન કરશું. બરાબર ને પાર્શ્વ? ઇધર દેખ वातावरण में क्या खाना है? नूडल्स और मोमोस. नूडल्स और मोमोज. और आपको? चलेगा. अभी પછી બીજી વાર મગાવી લઈશ ને, તારો ટાઈમ થાય ને 2:30 બજે તો ગરમ 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 ખાવા મળે. એ તું જાને, તું અમારી ઉપાધિ કરમાં. चलो बाय बाय, बेस्ट ऑफ लक. बाय बाय, थैंक यू, बाय बेटा. लास्ट पेपर मैं क्या अभी मम्मी ने गई आजा. और अभी आई. नहीं ऐसा नहीं करना है, अच्छा अच्छे से लिखना है, आराम से. आराम से. हम यहाँ पे खाना खा लेंगे. परसों वेज मोमोज कही दीदा છે ને शेजवान नूडल्स कीधा છે. चलेगा ना दोनों? वो क्या मिल गया और किससे खेल रहे हो? पेन से? चल पहले गाड़ी में बैठी, इधर अमूल पार्लर से अपन मस्ती वगैरह लेके आते हैं. आ जाओ. એવું ન કરાય બેટા, રહેવા દે ને. ગાડી में बैठ जल्दी चल, अमूल से लेके आते हैं. અહીંયા જો યુનિવર્સિટી કેમ્પસમાં જો સામે અમૂલ પાર્લર રહ્યું. હું કોઈ દિવસ આવ્યો નથી હો, હવે પહેલી વાર આવું છું. ત્યાં શું મળે એ ચેક કરી લઈએ આપણે પહેલાં. બરાબર? તને એમ કે ફ્રૂટી છે? ના મને આ ભાવે. ભાવે તો ના કીધે ભાવે તો એને હલાવવી પડે હો પહેલાં. મીઠી મીઠી છાશણી. મીઠી મીઠી છાશણી નથી, છાશણી. छाछ. की बनी है, ये अदरक की है और ये कोथमरी की बनी है. कोथमरी की. लेकिन क्या लिखा है? लेकिन ये पर से देखो, लिखा क्या है? ये देखो ये मिर्ची की बनी है, अदरक है, जीरा है और जीरा है हरा और धनिया है. धनिया, इसकी सब बनी है. लेकिन तीखी क्यों नहीं? इसमें मिर्ची तो है. वो सिर्फ थोड़ी सी डालते हैं इसलिए तीखी नहीं लगती. क्या लिखा है? इसमें छाछ लिखा है. छाछ लिखा है. छाछ. छाछ. हिंदी में छाछ को छाछ बोलते हैं. क्या बोलते हैं? छाछ. છાછ. મજા આવી ગયો મારી પોપુલીને, મજા આવી ગઈ ને. અહીંયા મજા આવે. પરસવાની હોટલમાં ન મજા આવે, ત્યાં નકરું એસી એવું. એટલે તું એને કીધું ને અહીંયા ગાડીમાં એસી ને હોટલમાં એસી. મસ્ત હોટલમાંથી મંગાવ્યું છો પરસું. तुझे बढ़िया सी लगती है ना उससे, ठीक है. આજે અમે કરશું વનભોજન. मम्मी आज क्यों कुछ नहीं खाएंगे? मम्मी आके खाएगी ना बेटा. परसों बोलावा जावा पड़ा ने एम के अंदर हॉल में बैठा है. हॉल में हमने थोड़ा बेसवा दिया, हमके तो बाहर बैठना होता है. फावे छे? खा गई.
દોડે ને એટલે દોડવાનું નહોતું તો એ તો ફોન કરે પછી ક્યાંય ન મળે તો खोलो इसको पहले क्या खाएगा दोनों साथ में खाना है पार्श्व भाई दोनों साथ में खाना खाने वाले हैं इसमें है मोमोज ये क्या है ये क्या है वो है इसकी चटनी मोमोज की अच्छा और इसमें होगा नूडल्स नवरा ये चमची नो दे दी चम्मच देनी होती है परसों भाई अब क्या करेंगे वो भी हाथ से अपना देसी वाला मेरे मोमोज ने नूडल्स આવી ગયા છે પરસો ભાઈના યે મજા આવી જશે ને ચાલો ચપાટા બોલાવો ચપાટા આ ચટણી હું બરે ખોલી દો ચાલો હવે પહેલા લંચ ના કહી શકાય પણ નાસ્તા જેવું કરી લઈએ કેમ રહ્યું પરસું चटनी एक नंबर मोमोज एक नंबर नूडल्स एक नंबर બધું એક નંબર છે મજા આવી ગઈ ને અને અહીંયા બહાર આવા ખુલ્લામાં જો ચારે બાજુ जंगल विस्तार है हमारे जंगल विस्तार ऐसा है ना परसों भाई मज़ा आ गया मुझे भी अच्छा लगा सब सरस चलो જમવામાં આપણને એટલા દિવસ 8-10 દિવસથી અહીંયા આવીએ ક્યારેય એક પણ વખત બેડ એક્સપિરિયન્સ નથી થયો બધું જે આવ્યું એ આમ મજા આવી જાય એવું હોય ને અમે આમ ગણો તો આપણે હું પોતે ફૂડી ચાલો સરસ મજાનું લંચ થઈ ગયું છે પરસોભાઈને તો શું થયું મજો પડી ગયો મજો એમાં દીકરાને મજો આવી ગયા ને હવે કંઈ ખાવું નથી ને અત્યારે તો હાલ પૂરતું પેટ ભરાઈ ગયું ઘટક ઘટક ખાવા માંડ્યું ચાલુમાં પરસેવાના ટીપા વળો અહીંથી તીખું નહોતું પણ ગરમ ને ઉતાવળ હોય ને ભૂખ લાગી ગઈ હતી બહુ મારી દીકરીને બહુ ભૂખ લાગી ગઈ મારી નાની છોકરીને એટલે એવું થયું હતું वो लिखा है मैगना मतलब इसका नाम होता है मॉडल का अलग अलग अपनी हुंडई की है हुंडई कंपनी होती है i20 उसकी कार है और i20 में उसका मॉडल